નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા કુલ 80 ગુણનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। ચેનલ પર ના તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહેશે। પ્રશ્ન નંબર 1 16 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે, શુક્રપિંડ કયા અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે? તો શું આવશે? ટેસ્ટોસ્ટેરોન। અંડપિંડ પૂછે તો પ્રોજેસ્ટેરોન, યાદ રાખજો। ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ અંડપિંડમાં આવશે, પણ શુક્રપિંડ કીધું છે એટલે જવાબ શું આવશે? ટેસ્ટોસ્ટેરોન। બીજો પ્રશ્ન છે, મનુષ્યમાં શિશુના લિંગ નિશ્ચય માટે કોણ જવાબદાર છે? બરાબર છે, તો તમને અહીંયા ઓપ્શન આપે છે, તો જવાબ શું આવશે? બંને। ઓકે, ઓપ્શન સી આવશે, બંને। ચલો આગળ જોઈએ। ત્રીજો પ્રશ્ન, સપાટીનું ક્ષેત્રફળ વધતા તેના પર લાગતા દબાણમાં શું ફેરફાર થાય? તો ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે છે। બરાબર છે। ચલો, પદાર્થની ગતિના અવરોધતા બળને શું કહેવાય છે? તો પદાર્થની જે ગતિ હોય છે એના અવરોધતો જે બળ હોય છે એને વિરુદ્ધ આપણે કામ કરીએ છીએ, એ કયું બળ આવશે? ઘર્ષણ બળ। ક્લિયર। ચલો પ્રશ્ન નંબર 5, હેત સાયકલ ખરીદવા જાય છે તો તેના કેવા પ્રકારના ટાયરવાળી સાયકલ જોઈએ? તો વધુ ખાંચાવાળી, ખાંચા વગરની, ઓછા ખાંચાવાળી કે એકદમ લીસી સપાટીવાળી? બરાબર, તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો ખાસ કમેન્ટ બોક્સમાં મને જણાવજો, આનો આન્સર શું આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે, ધારા પોતાની રમકડાની કારને લાદીની સપાટી પર, કાચની સપાટી પર, સમાચાર પત્ર પર અને કાપડ જે છે ને એના પર ચલાવે છે। શું? તો રમકડાની ગાડી ચલાવે છે। તો જુદી જુદી સપાટી ઘર્ષણ બળનો ચડતો ક્રમ, તો ઘર્ષણ બળ જે છે એ ચડતો ક્રમ એટલે શું? નાનાથી મોટો। તો સૌથી વધારે ઘર્ષણ ઓછું હોય તો એ શામાં હોય? કાચની સપાટી પર હશે, એટલે પહેલું શું આવશે? કાચની સપાટી, ત્યારબાદ લાદીની સપાટી, સમાચાર પત્ર, છેલ્લે કાપડ। તો જવાબ શું આવશે? ઓપ્શન બી। બરાબર, એકદમ સહેલું છે। ચલો સાતમો પ્રશ્ન, નીચે પૈકી કયા સાધનમાં હવાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે? તો કયું આવશે? વાંસળી। આગળ આઠમો પ્રશ્ન છે, 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ। વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા શેનો ઉપયોગ ન જ થાય, એટલે ઉપયોગ ના થાય તો હોકા યંત્રનો ન થાય। બરાબર। પ્લાસ્ટિકની સ્ટ્રોને વીજભારિત કરવા તમે શું કરશો? તો તેને પોલિથીન સાથે ઘસશો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ પ્રશ્ન નંબર 11, કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો કેલિડોસ્કોપ। ઓકે, નિસર્ગ નીચેનામાંથી કયો ખોરાક લે તો ખોરાક તેની આંખ માટે ફાયદાકારક રહેશે? તો શું આવશે? ગાજર। આકાશી પદાર્થો વચ્ચેનું અંતર માપવા માટે કયો એકમ વપરાય છે? તો પ્રકાશ વર્ષ। હવે 14મો પ્રશ્નમાં તમને આકૃતિ આપી છે, બરાબર છે, કયા નક્ષત્રની છે? શર્મિષ્ઠા, સ્વાતિ, મૃગશિરા કે સપ્તર્ષિ? તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો, મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે। પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરાય? તો રિડ્યુસ, રિસાયકલ, રિયુઝ। તો આપેલ તમામ। શું આવશે? આપેલ તમામ। 16મો પ્રશ્ન છે, કયો વાયુ ગ્રીન વાયુ નથી? તો મિથેન, પાણીની વરાળ, કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન વાયુ છે, જ્યારે ઓક્સિજન એ ગ્રીન વાયુ નથી। ઓપ્શન બી। આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, અહીંયા વિદ્યાર્થી મિત્રો દરેકના 1 માર્ક્સ છે, 6 પ્રશ્નો છે એટલે 6 માર્ક્સ મળશે। સંપર્ક બળનું ઉદાહરણ તમારે આપવાનું છે। ઘર્ષણ ઓછું કરતા પદાર્થને શું કહેશો? પૈડા લગાવેલી સુટકેસ છે, બરાબર, કોઈ નાનું બાળક પણ આસાનથી ખેંચી શકે છે, આવું કેમ થાય છે તમારે જણાવવાનું છે। આવૃત્તિનો એકમ કયો છે? બરાબર, તો શું આવશે? હર્ટ્ઝ, HZ, હર્ટ્ઝ। ચલો, જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય છે તો શું શું ઉત્પન્ન થાય છે? તમને આવડવું જોઈએ, એકદમ ઇઝી છે। ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ISR ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? બરાબર છે, તો ગુજરાતના કયા શહેરમાં આવે છે તમે ખાસ કમેન્ટમાં કરીને જણાવજો। આગળ બીજો પ્રશ્ન છે, ગમે તે 5 પ્રશ્નો લખવાના છે, એક પ્રશ્નના 2 ગુણ છે, એટલે ટોટલ તમને 10 માર્ક્સ મળશે। પહેલો દાખલો છે, કેટલું દબાણ લાગશે? પછી નર્મદાબેન કહે છે આકાશમાં ધ્રુવોનો તારો ખસતો જણાતો નથી, તમે સહમત છો? શા માટે? પછી ઘોંઘાટની અસર ઘટાડવા તમારા દ્વારા લેવાતા પગલાં જે છે જણાવવાના છે, તો તમે શું કરશો? જંતુનાશકો કેવી રીતે જળ પ્રદૂષણ ફેલાવે છે તમારે જણાવવાનું છે। 5મો પ્રશ્ન છે, બળની કોઈ પણ 2 અસર ઉદાહરણ સાથે સમજાવવાની છે। આ પ્રશ્નો ખાસ તૈયાર કરજો। મોતી એટલે શું? એના વિશે સમજણ આપો। રજોની વૃત્તિ એટલે શું? સમજાવો। આગળ 3 માર્ક્સના પ્રશ્નો આવે છે, બરાબર, તમારે 4 પ્રશ્નો લખવાના છે એટલે ટોટલ 12 માર્ક્સ મળશે। ખાસ તૈયાર કરી દેજો। હું તમને જે પ્રશ્ન કહું એ પહેલો છે, તમારો સંદેશો વધુ દૂર સુધી પહોંચાડવા તમે ઢોલ કે સિસોટી પૈકી શાનો ઉપયોગ કરશો અને શા માટે? કેરમ બોર્ડ પર કેરમની રમત રમતી વખતે પાવડર છાંટવામાં આવે છે, શા માટે? તો એ તમારે જણાવવાનું છે।
ત્રીજો પ્રશ્ન છે પાણીને પીવાલાયક બનાવવા તમે શું કરશો? તો એની અંદર ક્લોરીનની ગોળીઓ તમે વગેરે વગેરે બધું લખી શકો છો. પાર્થિવ કહે છે કે કેટલાક કિસ્સામાં ઘર્ષણ વધારવું ફાયદાકારક છે. આ વિધાન તમારે ઉદાહરણ આપી સમજાવવાનું છે. બિન સંપર્ક બળ ઉદાહરણ આપી સમજાવો. ત્રીજો પ્રશ્ન છે માત્ર આકૃતિ દોરવાની છે, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની 3 માર્ક્સનો આ પ્રશ્ન છે. આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 તો તમને લક્ષણો આપ્યા છે. પુરુષના લક્ષણો, સ્ત્રીના લક્ષણો વર્ગીકરણ કરો. તો લખો પહેલાં પુરુષ અને આવી રીતે વચ્ચે લીટી દોરો અને પછી આ સાઈડ સ્ત્રી. તો પુરુષમાં શું આવશે? તો છાતી પર વાળ એ પુરુષમાં આવશે. ઋતુસ્રાવ તો એ સ્ત્રીમાં આવશે. ઇસ્ટ્રોજન તો સ્ત્રી, શુક્રપિંડ તો પુરુષ, અંડપિંડ તો સ્ત્રી. રંગસૂત્રોની 23મી જોડ XY જોવા મળે. જો XX હોય તો પુરુષ, XY હોય તો સ્ત્રી. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે. બરાબર, તો યુરેનસ, સૂર્ય, ચંદ્ર, હેલી. તો અહીંયા એ સામે શું આવે? ધૂમકેતુ ઉપગ્રહ. બરાબર, તો એ શું છે? સૂર્ય તો શું છે એ તમારે જણાવવાનું છે. તો સૂર્ય જે છે એ શું છે? ગ્રહ છે. બરાબર, ચલો તો આ રીતે જોડકા જોડી દેજો. ચલો આગળ પ્રશ્ન નંબર 4B જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. મુદ્દાસર તમારે જવાબ આપવાના છે. 8 માર્ક્સનો આ પ્રશ્ન છે. 4 ગુણના પ્રશ્નો છે. કોઈ પણ 2 પ્રશ્નો લખવાનો છે. બરાબર, તો તમે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો જોઈ શકો છો. બેલ લિપિ શું છે સમજાવવાનું છે તમારે. પ્રશ્ન નંબર 5 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલાં વૈજ્ઞાનિક કારણો આપવાના છે તમારે કે સમૃદ્ધનું પાણી સામાન્ય પાણી કરતાં વિદ્યુતનું વધારે સુવાહક કેમ હોય છે. ઊંચી ઇમારતો પર વીજળીની વાહક લગાવવામાં આવે છે, એનું કારણ શું? ખાસ આ 2 તફાવત તૈયાર કરી દેજો. સ્થિત ઘર્ષણ અને સરકતું ઘર્ષણ, સૂર્ય અને ચંદ્રનો તફાવત. ત્યારબાદ 5 માર્ક્સનો એક પ્રયોગ લખવાનો છે. 2માંથી કોઈ પણ એક. ઇલેક્ટ્રોપ્લેટિંગ અથવા તો દહીંના પાણીમાંથી વિદ્યુત પ્રવાહનું વહન પરીક્ષણ.